નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારા વહાલા બાળકો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશની સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દી સબસ્ક્રાઇબ કરો અને હા, વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 અંગ્રેજી વિષયમાં યુનિટ 3માં એક્ટિવિટી 6નો અભ્યાસ કરીશું. એક્ટિવિટી 6 એ Read the story. Two boys in a jungle. Amit was in Assam. અમિત આસામમાં હતો. He was staying with his friend ભૂપેન. તે તેના મિત્ર ભૂપેન સાથે રહેતો હતો. Amit said, Assam is so beautiful, isn't it? અમિતે કહ્યું, આસામ કેટલું સુંદર છે નહીં? It has forests and rivers. તેમાં જંગલો અને નદીઓ છે. Your forests have thick bushes, long creepers, thick trees, short trees and tall trees too. તમારા જંગલોમાં ગીચ ઝાડવા, લાંબી વેલ, ગીચ વૃક્ષો, નીચા વૃક્ષો અને ઊંચા વૃક્ષો પણ છે. The leaves of the banana plants are glossy. કેળાના પાંદડા કેટલા સુવાળા હોય છે. Do ants skate on them? કીડીઓ તેમના પર સ્કેટ કરે? ભૂપેન said, smiling certainly. ભૂપેને હસતા હસતા કીધું, ચોક્કસ. They must have a lot of fun, haven't they? તેમને ઘણી મજા આવતી હશે નહીં? અમિત said, why are all the trees so tall? અમિતે પૂછ્યું કે બધા વૃક્ષો આટલા ઊંચા શા માટે છે? ભૂપેન said, they are tall because we get a lot of rain. તે ઊંચા છે કારણ કે અહીં ખૂબ વરસાદ હોય છે. The soil is very fertile. જમીન ખૂબ ફળદ્રુપ છે. We have thick forest. અમારે ગાઢ જંગલો છે. અમિત said, we have tall trees in Dang too. અમારે ડાંગમાં પણ ઊંચા વૃક્ષો છે. અમિતે કહ્યું, we also have forests. અમારે જંગલો પણ છે. ભૂપેન said, Gujarat is famous for lion, isn't it? ભૂપેને કહ્યું કે ગુજરાત સિંહો માટે પ્રખ્યાત છે નહીં? અમિત said, yes, we have a lion sanctuary. અમિતે કહ્યું, હા, અમારે સિંહનું અભયારણ્ય છે. We also have wild ass sanctuary, sloth bear sanctuary and many bird sanctuaries as well. અમારે જંગલી ગધેડાનું અભયારણ્ય, સ્લોથ રીંછનું અભયારણ્ય અને ઘણા બધા પક્ષીઓનું અભયારણ્ય પણ છે. Are there wild animals in Assam? શું આસામમાં જંગલી પ્રાણીઓ છે? ભૂપેન said, oh yes, our કાજીરંગા is famous for one-horned rhino. ભૂપેને કહ્યું, ઓ હા, અમારું કાજીરંગા એક શિંગડાવાળા રાઈનો ગેંડા માટે પ્રખ્યાત છે. It is the UNESCO World Heritage Site. તે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ એટલે કે વૈશ્વિક વિરાસતની જગ્યા છે. It has elephants, wild buffaloes and swamp deer. તેમાં હાથી, જંગલી ભેંસ અને સ્વમ્પ હરણ છે. Next week, some of us from our school are going to camp in Kaziranga. આવતા અઠવાડિયે અમારી શાળામાંથી અમે કાજીરંગામાં કેમ્પ કરવાના છીએ. We'll see elephants and other animals. અમે હાથી અને બીજા પ્રાણીઓ જોઈશું. અમિત said, will it be a real camp? અમિતે પૂછ્યું, શું તે અસલ કેમ્પ હશે? Will you stay in tents and cook your own food? તમે તંબુમાં રહેશો અને તમારી રસોઈ કરશો? ભૂપેન said, yes, we will. Can you join us? ભૂપેને કહ્યું, હા, અમે તેમ કરીશું. શું તું અમારી સાથે જોડાઈ શકીશ?
Amit said, Yes, why not? હા, કેમ નહીં? It will be a memorable experience for me. તે મારા માટે એક યાદગાર અનુભવ હશે. ભૂપેન said, We will enjoy the trekking. ભૂપેને કહ્યું, આપણે ટ્રેકિંગનો આનંદ લઈશું. We will sing, dance and enjoy the bonfire. Do join us. ભૂપેન કહે છે કે આપણે ગાઈશું, નાચીશું અને બોનફાયરની મજા લઈશું. અમારી સાથે ચોક્કસ આવ. અમિત said, I like it. મને તે ગમે છે. The next week, Amit and Bhupen joined the camp. બીજા અઠવાડિયે અમિત અને ભૂપેન કેમ્પમાં જોડાયા. On the first day, they went out together to explore the forest. પહેલા દિવસે જંગલનું નિરીક્ષણ કરવા તેઓ સાથે ગયા. They saw many birds, insects and animals. તેમણે ઘણા પક્ષીઓ, જંતુઓ અને પ્રાણીઓ જોયા. During the night, they lost their way, but soon they got back on track. રાત્રે તેઓ રસ્તો ભૂલી ગયા, પણ થોડી જ વારમાં તેઓ પાછા સાચા રસ્તે ચડી ગયા. Those moments were really thrilling for them. તે ક્ષણો તેમની માટે ખરેખર રોમાંચક હતી. On the second day, it was late in the evening. બીજા દિવસે મોડી સાંજ હતી. The boys were a long way off from the camp. છોકરાઓ કેમ્પથી ઘણા દૂર હતા. They were walking along the Brahmaputra river. તેઓ બ્રહ્મપુત્ર નદીના કિનારે ચાલતા હતા. They could hear the cries of animals all around them. તેમણે તેમની આસપાસ પ્રાણીઓના અવાજ સંભળાતા હતા. ભૂપેન said, Walk fast, we must get to the camp quickly. ભૂપેને કહ્યું, ઝડપથી ચાલ, આપણે કેમ્પ પર ઝડપથી પહોંચવું જોઈએ. They heard the trumpet of elephants. Amit was excited. તેમણે હાથીઓના અવાજ સાંભળ્યા. અમિત ઉત્તેજિત હતો. Amit said in an excited voice, Do you think we'll see any elephants? અમિત ઉત્તેજિત અવાજમાં બોલે છે, તને લાગે છે આપણે કોઈ હાથી જોઈશું? ભૂપેન said, Wait, ઊભો રહે. ભૂપેને કીધું. Suddenly, Bhupen stopped and held up his hand. અચાનક ભૂપેન ઊભો રહ્યો અને તેનો હાથ ઊંચો કર્યો. They stood still and listened. તેઓ સ્થિર ઊભા રહ્યા અને સાંભળ્યું. Thump, thump, thump. A big animal was coming towards them. એક મોટું પ્રાણી તેમની તરફ આવી રહ્યું હતું. It's an elephant. તે હાથી છે. ભૂપેન whispered. ભૂપેન ધીમા અવાજે બોલ્યો. They walked quickly on the grass and hid behind a big tree. તેઓ ઝડપથી ઘાસ પર ચાલીને એક મોટા ઝાડ પાછળ સંતાઈ ગયા. A big black creature with white tusks, thick legs, big ears, small eyes, a long trunk was coming towards them. સફેદ દંતશૂળ, જાડા પગ, મોટા કાન, નાની આંખો, લાંબી સૂંઢવાળું એક મોટું કાળું પ્રાણી તેમની તરફ આવી રહ્યું હતું. It was coming closer and closer. તે વધુને વધુ નજીક આવી રહ્યું હતું. Amit said, Bhupen, it's an elephant. ભૂપેન, આ તો હાથી છે. અમિતે કહ્યું. What a big creature it is. તે કેટલું મોટું પ્રાણી છે. I can't believe it. હું માની શકતો નથી. It's a dream. આ એક સ્વપ્ન છે. I have never seen a living elephant in my life. મેં મારા જીવનમાં એક જીવતો સાચો હાથી કદી જોયો નથી. Can I see it from very near? શું હું તેને ખૂબ નજીકથી જોઈ શકું? ભૂપેન said, Please keep distance from the elephant. ભૂપેને કહ્યું, મહેરબાની કરીને હાથીથી દૂર રહે. Bhupen was worried.
ભૂપેન ચિંતિત હતો. There was a large elephant about 30 feet away. લગભગ 30 ફૂટ દૂર એક મોટો હાથી હતો. He is hungry, ભૂપેન whispered. તે ગુસ્સામાં છે. હા, ભૂપેન ધીમા અવાજે બોલ્યો. The elephant heard their voice. હાથીએ તેમનો અવાજ સાંભળ્યો. He smelled them. તેને તેમની ગંધ પણ આવી. He put his long trunk up in the air and trumpeted loudly. તેણે તેની લાંબી સૂંઢ હવામાં ઊંચી કરી અને જોરથી અવાજ કર્યો. ભૂપેન and અમિત could not move a bit. ભૂપેન અને અમિત જરા પણ હલી શક્યા નહીં. ભૂપેન was afraid but અમિત wasn't. ભૂપેન ભયભીત હતો પણ અમિત નહોતો. He was enjoying himself. તે મજા માણી રહ્યો હતો. Slowly the elephant came towards them. ધીમે ધીમે હાથી તેમની તરફ આવ્યો. Now he was 25 feet away. હવે તે 25 ફૂટ દૂર હતો. He was shaking his head in anger. તે ગુસ્સામાં તેનું માથું હલાવતો હતો. He is going to attack us. તે આપણા પર હુમલો કરશે. ભૂપેન whispered to અમિત. ભૂપેને અમિતને ધીમેથી કહ્યું. We must do something. આપણે કંઈક કરવું જ પડશે. ભૂપેન pulled out a big brown paper bag from his pocket. ભૂપેને તેના ખિસ્સામાંથી એક મોટી કથ્થાઈ કાગળની કોથળી કાઢી. There were some sweets in it. તેમાં થોડી મીઠાઈ હતી. He threw away the sweets on the grass. તેણે મીઠાઈ ઘાસમાં ફેંકી દીધી. He started to blow into the bag. તેણે કોથળીમાં ફૂંક મારી હવા ભરવાનું શરૂ કર્યું. Soon the bag was like a big balloon. થોડી જ વારમાં કોથળી એક મોટા ફુગ્ગા જેવી થઈ ગઈ. He hit it hard with his hand. તેણે તેના પર જોરથી મુક્કો માર્યો. ફટાક! What a loud voice it was! કેટલો મોટો અવાજ હતો તે. It echoed over the forest. તે અવાજ જંગલમાં ગુંજી ઉઠ્યો. The elephant stopped. હાથી ઊભો રહ્યો. Trumpeted angrily and turned away. ગુસ્સે થઈ અવાજ કર્યો અને પાછો ફરી ગયો. He walked quickly through the tall grass and soon disappeared into the forest. ઊંચા ઘાસમાં ઝડપથી ચાલીને તે થોડી વારમાં જ જંગલમાં અદૃશ્ય થઈ ગયો. What a useful trick! કેટલી ઉપયોગી યુક્તિ! Both the boys felt relieved. બંને છોકરાઓને રાહત થઈ. He thought we had a gun, said Bhupen, laughing softly. તેને લાગ્યું કે આપણી પાસે બંદૂક છે. ધીમેથી હસતા ભૂપેન બોલ્યો. Yes, said અમિત. હા, અમિત બોલ્યો. They walked towards the camp. તેઓ કેમ્પ તરફ ચાલવા માંડ્યા. After some time, ભૂપેન said. થોડા સમય પછી ભૂપેન બોલ્યો. Look, those are the lights of our camp. જો પેલી આપણા કેમ્પની લાઇટ છે. What a thrilling experience it was. કેટલો રોમાંચક અનુભવ હતો તે. એક્ટિવિટી 6B. Mark true or false for these sentences. Use T for true and F for false. 1. Amit lives in Assam. False, તો અહીં આવશે F. 2. Bhupen and Amit are friends. True. 3. Gir forest is famous for lions. True. 4. Assam lies in the northeast of India. True. 5. Amit and Bhupen were walking along the Brahmaputra river. True. Activity 6C. Write who said and who listened
એક વાય આર કોલ ધ ટ્રીઝ સો ટોલ. તો આ વાક્ય અમિત બોલે છે અને ભૂપેન સાંભળે છે. 2. હી ઇઝ ગોઈંગ ટુ અટેક અસ. ભૂપેન બોલે છે, અમિત સાંભળે છે. 3. વિલ વી સી એની એલિફન્ટ્સ. અમિત પૂછે છે અને ભૂપેન સાંભળે છે. 4. ઇટ્સ એન એલિફન્ટ. ભૂપેન બોલે છે અને અમિત સાંભળે છે. એક્ટિવિટી 6D. ટીક રાઇટ ધ કરેક્ટ ઓપ્શન. 1. આસામ હેઝ અ લોટ ઓફ ટ્રીઝ બીકોઝ ઇટ હેઝ a lot of rain and fertile soil. 2. The cry of elephant is called trumpet. 3. Which organ of elephant is the most powerful? Trunk. 4. Bhupen made a loud voice with a paper bag. 5. Amit lives in Gujarat. Activity 6E. Answer these questions. 1. Which tree's leaves are glossy? Answer. The leaves of the banana plants are glossy. 2. What did Bhupen tell about Assam? Answer. Bhupen said that Assam gets a lot of rain, the soil is fertile, and so they have thick forests. 3. Amit was excited because he heard the trumpet of an elephant. 4. What did Bhupen pull out of his pocket? Answer. Bhupen pulled out a big brown paper bag from his pocket. 5. The elephant trumpeted loudly because he heard the voice of Bhupen and Amit and smelled them too. 6. What did the elephant mistake the sound of the paper bag for? Answer. The elephant mistook the sound of the paper bag for a gun. 7. Whose sense of hearing was sharper? How do you know? Answer. The elephant's sense of hearing was sharper because he heard the voice of the voice from far away. 8. Which part of India is Assam in? Answer. Assam is in northeast India. Now, list out 7 things related with forests. Answer. Rivers, trees, bushes, creepers, animals, birds, insects. વિદ્યાર્થી મિત્રો, અહીં એક્ટિવિટી 6નો અભ્યાસ પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. આવા જ અવનવા ઉપયોગી વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશ સાથે જોડાયેલા રહો. મળીએ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.